સહજાન સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ભાવનગર મંડળની પણ છે. આજે રવિવારનો દિવસ છે ને, દર વર્ષ સ્વભાવમાં પધારો છો જાણીને ખૂબ આનંદ થયો છે. યોગીજી મહારાજની આજ્ઞા ભાવનગરના ભક્તો ખૂબ પ્રેમથી ઉત્સાહથી રવિવારની સભા કરી અને કથા વાર્તા કીર્તન ભજનનો લાભ લ્યો છો. ભગવાનની દયાથી ને યોગીજી મહારાજનો સંકલ્પથી મંદિર પણ આપણને સર્વોપરી થયું છે. દર્શન કરતાં પણ શાંતિ થાય. મંદિરની સ્વચ્છતા પણ એવી સારી છે. ચારે બાજુ ચોક બધું છે અને એની અંદર આજના દિવસે આપ બધા પધાર્યા છો તો બધાને ખૂબ ધન્યવાદ છે. કારણ કે જીવનની અંદર જે કરવાનું છે એ આ છે. બાળકોનો પણ ઉત્સાહ જોયો આપણે કે ગેલમાં આવી ગયા અને પેલા નાના બાળક પણ એને પણ ચાલુ થઈ ગયું. એટલે ઉત્સાહ કેટલો દરેકને છે. બીજું પણ આ બધાને સંપ છે, એકતા છે, એક રુચિ છે જે જોગીમાનો સિદ્ધાંત છે સમસુરત ભાવ એકતા. એ આ મંડળની જોવા મળે છે કે આજે આટલા મોટા સમૂહમાં દર પાછા રવિવારે પણ બધા આ રીતે આવો છો. અને એ રીતે બીજી રીતે પણ આજે હાર જે પહેરાયો, હારનો પણ બધા સંપ રાખ્યો છે કે આટલા ભક્તોએ કર્યો પણ એ બધો આખા મંડળને પહોંચી ગયો છે. એટલે દર્શન કર્યા એનો હારે બધા દર્શન થાય ને ત્યારે એથી પણ સંતોષ કે ભાઈ દર્શન પ્રસન્ન પણ મોટો જગન. ભગવાન શ્રીજી મહારાજે ડભાનમાં જાતલપુર યજ્ઞ કર્યો. ત્યાં આગળ અમદાવાદનો સુબો હતો, એનો અધિકાર હતો જાતલપુરમાં. તે યજ્ઞ એનો દેશી હતો કે સ્વામિનારાયણ આવે છે એટલે યજ્ઞ ના થવા દીધો. મહારાજ બધું સીધું સામાન તૈયાર કરીને બધા યજ્ઞની કંકોત્રી લખાઈ ગયેલી પણ યજ્ઞ થયો નહીં, બંધ કરાવી દીધો. એટલે હરિભક્તો બધા નારાજ થઈ ગયા કે મારે કે આપણે આ તૈયાર કરીએ છીએ. મહારાજ કંઈ વાંધો નહીં, આપણે એ યજ્ઞનું ફળ લેવું છે એટલું જ છે ને. દર્શન પર્સન મોટો જગન કે આ દર્શન તમને થયા બધાને અને આ આશીર્વાદ મળ્યા એ મોટો જગન માની લો. હરિભક્તો રાજી થયા. કારણ કે કરીને કરવાનું તો એ છે કે ભગવાનને રાજી કરવાના. એટલે યજ્ઞ થયો ના થયો એ ભગવાનની ઈચ્છાની બાબત છે. એટલે કેટલું કાર્ય આપણને થાય ના થાય તો સમજવું ભગવાનની ઈચ્છા છે. થાય છો એમની ઈચ્છા છે, ના થાય તો ઈચ્છા છે, પણ એ ભગવાનની ઈચ્છા માનીએ તો શાંતિ સુખ રહે આપણને. એટલે યજ્ઞની તૈયારી હતી એ બધું વિખરાઈ ગયું, બધું જતું રહ્યું. પણ છતાં મહારાજનું વચન સાંભળીને બધા બહુ રાજી થયા કે ચાલો મહારાજે દર્શન આપણને આપ્યા અને આશીર્વાદ આપ્યા. એમાં એ પણ અત્યારે દર્શન પર્સન એ મોટો જગન છે. બીજું પાછું અહીંયાના ભક્તોને સર્વનો પ્રેમ એવો હતો અને એ બાળકોએ અત્યારે આ નૃત્ય જે કર્યું અને મેં બોલ્યા વાતમાં આવ્યું ને એટલે આવું કહ્યું બધું ઠેઠ મુંબઈથી અહીં ખેંચાના. એટલે ભાવ છે બહુ મોટી વસ્તુ છે. અંતરનો ભાવ છે ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતું ગુણરી ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને ભક્તિ બહુ વાલી છે. એટલે આમાં કહ્યું છે કે બીજા ઘણા ગુણ હોય આપણી અંદર પણ જો એક ભક્તિ ન હોય, પ્રેમ લક્ષણા ભક્તિ, મહાત્મ જ્ઞાન યુગ ભૂરી સ્નેહો કે મહિમા એ સહિતની ભક્તિ જેને કહેવામાં આવે છે. જે આગળના ભક્તો મીરાબાઈ નરસિંહની થઈ ને ત્યાર પછી મહારાજના 500 સંતો, બ્રહ્માનંદ, નિત્યાનંદ સ્વામી, પરમાનંદ, બધા મોટા મોટા સંતોના કીર્તન આપણે સાંભળીએ છીએ. કેટલી બધી પ્રેમ ભક્તિ છે એમની.
હરિભક્તો દાદા કાચર પરબાભાઈ જેવા મોટા ભક્તો થઈ ગયા, એમની ભક્તિ હતી. તો કહેવાનું શું છે કે એમ મહાત્મા જ્ઞાન, કારણ કે ભક્તિ તો આવીને માળા ફેરીએ, બધું કરીએ, દર્શન કરીએ, પણ મહિમા ના હોય તો કંઈ એનું ફળ ના મળે. ઠીક છે, હવે આવ્યા છે, દર્શન થયા, બરાબર, પણ મહિમા છે કે ભાઈ આ જઈશું તો આમાં આપણા આત્માનું કલ્યાણ થશે, આપણને શાંતિ પ્રાપ્ત થશે. અને એટલા મહિમાથી આપણે જો ભક્તિ દર્શન કરીએ તો ભગવાન રાજી થાય છે. તો કે એવી રીતની છે એ થોડી ભક્તિ પણ બહુ છે. એટલે મહાત્મા સહિત ભગવાન આવા મોટા છે, સમર્થ છે, અનંત જીવનું કલ્યાણ કરે છે. અને એમના દર્શન આપણે થયા, એની માળા, એની પૂજા, એનું કીર્તન, એનું ભજન જે કરીએ આપણે, તો એ મહિમા એ સહિત કહેવાય. બાકી એકલી ભક્તિ તો કરીએ કે ભાઈ છે મંદિર છે ને જઈએ ને દર્શન કરીએ ને સાધુ આવ્યા છે ને જઈશે, એટલું એ કંઈ મહાત્મા ના કહેવાય. પણ મહિમા એ કે અહીંયા જે જઈશું તો દર્શન ભગવાનના થશે, સત્સંગ આપણને મળશે. અને સત્સંગ આપણે જો જેટલો સત્સંગ થશે એટલું અજ્ઞાન આપણું જશે. બિન સત્સંગ હરિકથા તા બિન મોહ ન જાય, મોહ ગયે બિન હોવત ન રામ પદ અનુરાગ. તુલસીદાસ કહે છે કે બિન સત્સંગ એટલે સત્સંગ જેને નથી એને કંઈ ના પડે, દુનિયાનો લાભ લયા કરે, દુનિયામાં હરવું ફરવું, મોજ શોખ બધું કરવું. પણ આવા ભગવાનના સંતો એકાંતિક જે ગુણાત્યાન સ્વામી જેવા સંત થયા, બધા બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા થયા, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, જે સંત સાક્ષાત બ્રહ્મની મૂર્તિઓ, જોગી મહારાજના દર્શન કર્યા છે. એટલા બધા સરળ ને સૌનું કલ્યાણ કરે એવું કહેતા હતા. શાસ્ત્રી મહારાજ આવા મંદિરો કર્યા. તો કે એવો જ આ સંત મને બ્રહ્મસોત્રી અને બ્રહ્મનિષ્ઠ કહ્યું કે જેને કોઈ આ જગતના પદાર્થની ઈચ્છા પણ નથી, કોઈ પ્રકારના પોતાની મહત્તાની ઈચ્છા નથી. માન પડે, મોટપ મળે, મોટા ઇલકામ મળે, લોકો બહુ માને એવી ઈચ્છા જ નથી. અને જોગીમાના દર્શન તો કર્યા, સીધા સાદા સંત, એને કોઈ ઈચ્છા નહીં. તમે બોલાવો તોય ભલે, અપમાન કરો તોય ભલે, તિરસ્કાર બોલો તોય બધું સારું જ થાય દરેકનું. એટલે જેને આ દુનિયાના સુખની જરાય અપેક્ષા નથી, ભગવાનના સુખ સિવાય કોઈ અપેક્ષા નથી, કાયમ એ સવારથી ઉઠે રાતના 12 વાગ્યા સુધી ભજન કરતાં કરતાં ને રાત્રે ભગવાનના એમને દર્શન થાય. તો કહેવાનું એવા જે સંત, સંત બડા પરમારથી જાકા મોટા મન તુલસી સબકુ દે થે રામ સરિકા ધન. સંતો પાયે છે તો આપણે શું મળે? એમને તો કંઈ નથી, ખાખી બંખાડી જેવા ઊભા થઈને હાલતા થયા. એની પાસે મિલકત નથી, કોઈ બીજું વસ્તુ નથી, કંઈ એવી જાતની આપ છે કે નહીં કે આપણને આપે સુખ્યા. કારણ કે આ લોકોમાં તો પૈસા મળે, ડમ્બુલ મળે, કંઈક હીરા મળે, જગત મળે ને એ આપણે તો કંઈક થઈ જાય કે ના બહુ સારું આપ્યું આપણને. પણ સંત પાસે તો કંઈ નહીં, ફકડ છે એટલે ફરે છે, જઈને જોડીઓ લઈને ફરે ને બે જોડીઓ માગીને કામ કરે છે. તો એની પાસે શું મળે? પણ જે આવા સંત છે, બાકી સંત તો ઘણા છે, એ સંતોથી કામ નથી થતું. પણ જેને કહ્યું શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ પુરુષ છે, એવા જે સંતો છે, તો એ સંતોના સમાગમથી, દર્શનથી આપણું કામ થાય. દર્શનાદ એવ સાધવ, કે સાધુના દર્શનથી પણ કહેવાય એકાંતિક, જેને ભગવાન સાથે જ લગ્ન છે, બીજી કંઈ આ જગતના સુખની કોઈ અપેક્ષા નથી. હા, કોઈ જાતનું છે નહીં. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા કહ્યું છે કે બ્રહ્મરૂપ થયેલા હોય, બ્રહ્મભૂત એનો પ્રસન્નાત્મા. જે બ્રહ્મરૂપ થયો છે એનો આત્મા હંમેશા પ્રસન્ન. તમે જોગી માના દર્શન કર્યા તો હસતા જ, કાયમ હસતા હોય. શાસ્ત્રી મહારાજ જેવા બીજા ઘણા સંતો એવા હોય. પણ કહેવાનું શું કે એવા જે કે પોતે બ્રહ્મરૂપ થયા છે એટલે એને કોઈ માન કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, એમનું ગમે તેમ લખે કરે તો એને કોઈ જાતની એ જ નહીં કે મને કેમ આમ કહ્યું, હું આત્મા છું, અક્ષર છું, મને ક્યાં કહ્યું. આપણે તો કોઈ કહે તમે આવા છો ને તેવા છો તો દુઃખ થાય. પણ આપણે એવા છે જ નહીં ને. આપણે બ્રહ્મરૂપ છે એટલે બ્રહ્મને કોઈ નાત નથી, જાત નથી, કુટુંબ નથી, પરિવાર નથી, મારું નથી, તારું નથી, દેશ નથી, વ્યાપાર નથી, ધંધો નથી. આત્મા તો એક તેજસ્વી છે, પ્રકાશ છે, એ આપણું સ્વરૂપ છે. એ માર્યા હોય તો પછી માન અપમાનમાં એકતા ને સુખ દુઃખમાં સંભાવ. માન અપમાનમાં એકતા કહેવાય. માન આપે તોય ભલે, ના આપે તોય ભલે, જે આપે એની જે, ના આપે એની જે, એ સંત. તો એ સંત છે, એને માન અપમાનમાં એકતા છે. તો એ કહેવાનું છે કે એ સંત બ્રહ્મરૂપ થયા છે. પછી બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી, કોઈ પ્રકારનો શોક નહીં. ગમે એટલી વસ્તુ આવે જતી રહે કરે, કોઈ લઈ લે તૂટી રહે તો એનું તિરસ, એને જરાય ચિંતા નહીં.
કે કેમ જતું રહ્યું, મારું જતું રહ્યું, આમ જતું રહ્યું, મારું લઈ ગયા, કોઈ પૂરી ગયા, પણ આપણું હતું જ નહીં તો પછી ક્યાંથી? જન્મ્યા ત્યારે કંઈ લઈને આવ્યા હતા? મુઠ્ઠી વારીને આવ્યા, બાળક ગયા, બે કરતા આવ્યા, રડતા રડતા, અને પછી જઈશું તારે નનામીમાં આમ હાથ ખુલ્લા રાખશે કે જો ભાઈ હું જાઉં છું, કંઈ લઈ નથી ગયો, બહુ કમાયો છે, કરોડો અબજો રૂપિયા કમે, ભાઈ મૂકીને જાઉં છું. તો જો અહીંયા તારે કંઈ લાયા નથી ને લઈશું તારે કંઈ લઈ જતા નથી, પછી મારું ક્યાં રહ્યું? આમાં મારું છે જ નહીં, ભગવાનનું છે બધું. ભગવાને આપ્યું છે ને ભગવાનનું છે એમ માનીએ તો શાંતિ રહે, પણ મારું બનાય એટલે દુઃખ થાય. મારો કોઈ છોકરો છે આપણો, એ ત્યાં રમતો હોય, એને કોઈ મારે તો આપણે દુઃખ થાય, તરત દોડીએ ને પહેલાં એની જોડે તકરાર કરીએ. પણ આ ગામના સારા માણસ, પ્રતિષ્ઠિત માણસનો કોઈ છોકરો હોય, એને કોઈ મારે ને કરે તો શું કહીએ? રખડતો મારતા રખડતો તો એના મા બાપને ખબર રાખવી જોઈએ ને, રખડતો હું શા મૂક્યો? જો એને દુઃખ થાય, રખડતો કેમ મૂક્યો? એટલે મારું છે એ દુઃખનું કારણ. આપણી કોઈ મિલકત જતી રહે તો આપણે દુઃખ થાય, બીજાની જાય કે બહુ સારું. એટલે કહેવું એનું દુઃખ નથી થવાનું. દુઃખ તમે માનશો તો જ દુઃખ થવાનું છે. શરીર મારું છે તો માનશું, હું પટેલ છું, જ્ઞાન છું, વાણિયા છે, બ્રાહ્મણ છે, આ પૈસાદાર છે, કરોડપતિ છે, અબજોપતિ, બધાએ ગયા અને જવાના છે. એ અત્યારે રહેવાનું નથી, પણ એટલે જ્યાં સુધી છે ત્યાં લઈ ભોગવી લેવું. પાછું એવું નથી કે ના કરવું. આપણે ભગવાને શરીર આપ્યું છે તે એને માટે આપણે વ્યવહાર છે, સંસાર છે, એટલે નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, ખેતી કરવી પડે, સુથાર લુહારી, બધા કામકાજ જે કરતા જે વ્યવસાય હોય એ પ્રેમથી કરવો. અને કારણ કે આપણે આ લોકમાં છે, સંસારમાં, એટલે સંસારની રીતે પણ રહેવું જ પડે. અને એ ભગવાને બુદ્ધિ આપી છે તો જે થાય એનાથી આપણો નિર્વાહ કરવો જોઈએ. પણ એક વખત નજર તો રાખવી જોઈએ કે આ બધું મૂકીને હું જવાનો છું. આ છે મારું જે મળ્યું છે એક દિવસ મૂકીને જવાનો છું, એટલું જ આપણે સમજવાનું. સ્વપ્નવત સંસાર, સ્વપ્નું આવ્યું, સ્વપ્નની અંદર તમે બધી મિલકત ને ઝવેરાત ને બંગલા ને મોટર ને ગાડીઓ બધી મળી ગઈ. બહુ આનંદ થઈ ગયો. ઓહો, જાહો જલાલી દેખાય બધી. અને જાગીએ તારે ખેતરને છેડે સૂતા હોય ત્યાં ફાર્યું નાખીને, બીજું કંઈ ના દેખાય, એનું એ દેખાય. પણ ત્યાં પેલી આનંદ થઈ જાય સ્વપ્નની અંદર, અને એ રીતે એને થઈ જાય. તો કહેવાનું શું છે કે જનક રાજા બહુ મોટા રાજા થઈ ગયા, ભાગવતમાં આખ્યાન છે. એ વિદેહી કહેવાતા, કારણ કે એને સત્સંગ હતો, આવી ભક્તિ હતી ને આવું જ્ઞાન હતું, એનું રાજ હતું મોટું. એને સ્વપ્નું આવ્યું, ભિખારી થઈ ગયો, બધું રાજપાટ લૂંટાઈ ગયું, જતું રહ્યું, નાશ પામી ગયું. પણ એને સત્સંગ હતો, એમ કથા સાંભળે અને સંતની સમાગમ કરે, એટલે એને જાણ્યું હતું કે આ બધું છે, આવું સમજતા હતા. એટલે વિદેહી એટલા માટે કે આ જગત ખોટું, કોઈ જ મારું નથી એમ માનતા હતા, આ રાજાએ મારું નથી. એટલે રાય ત્યાં કથામાં બેઠા હતા, કથા સંભળાય છે, બધા ભક્તો બેઠા છે ને કથા. એટલે પછી ત્યાં આગળ એનું આ શહેર છે, આપણું ભાવનગર આખું એનું રાજ છે ને, એટલે એને એકદમ આગ લાગી, અને આગ લાગી ભયંકર લાગી ચારે બાજુને. એના બંગલા પેલા લોકોના ઝપડા બપડા બધું ભરી ગયું, ભરવા માંડ્યું છે. પછી પેલા લોકો ઉઠવા માંડે ને, અત્યારે તમારે કંઈ થાય જાય ને, મારા ઘરનું શું હોય છે, ફલાણાનું શું હોય છે, ઢીકનું શું છે, મારા છોકરાનું શું થશે, ત્યારે બધા ઉઠ્યા ને કથા સાંભળતા ઘર હોલવવા માટે, એમાં બચાવવા માટે, લેવા માટે બી. જનક રાજા માળા કરતા બેઠા જ છે, આમ ભજન જ કરે. પેલા પુરાણે કહ્યું કે રાજા બધું મેલ તમારો છે, આ રાજની અંદર તમારી મિલકત છે એ છે. તો રાજા કહે આ જનકપુરીની અંદર જે કંઈ આગ લાગી છે એમાં મારું કાંઈ બળતું નથી, મારું છે જ નહીં. હું માનું છું કે મારું હોય તો મને થાય, મારું રાજે નથી, પાટે નથી, મિલકત નથી, કાંઈ નથી. જો એટલે એક જ્ઞાન. તો જનક વિદેહી કહી ગયા છે. પછી એને સ્વપ્નું આવ્યું, એટલે સ્વપ્નમાં આ બધું જોયું, અને પછી ભિખારી પણ થઈ ગયા. કંઈ મળે નહીં, ખાવાનું મળે નહીં. રાજા હતા તો ભીખ માગતા થઈ ગયા. એક ઠીકરું પડ્યું રસ્તામાં, એને લઈને ખાવું હતું તો ભિક્ષા માગી. કોઈ પેલું જમવાનું આપ્યું, ખીચડી બીચડી જે, એક ઠેકરામાં લઈને એક ઠેકાને આવું કંઈ ખૂણ હોય છે, બેહીને જમવા બેઠા. બે સાંઠ પેલા આવ્યા ખૂંટિયા, લડતા, અને એ મસ્ત હોય એટલે આપણે બીક લાગે ને, ઉપર આમ જ આવે. રાજા ઉપર આવ્યા, રાજા ભાગ્યા, દોડતા ગયા ને ઠીકરું પડી ગયું. રાજાની આંખ જાગી ગઈ. ત્યાં તો મહેલમાં સૂતા હતા હજારો રાજ રાણીઓ, બીજું ત્રીજું, ખરી ખભા રાજા મહારાજાને એ બધી. બરાબર, રાજા મૂંઝાઈ ગયો કે મેં આ સ્વપ્નમાં જોયું એ સાચું, કાં સાચું, બેમાં સાચું શું? એને મોજવંત થઈ, બધાને પૂછ્યું સભા ભરીને, મારા વિદ્વાનોને, કે આવું થયું સ્વપ્ન, એમાં શું સમજ? બધા મૂંઝાય. એમાં એક પંડિત
એક ઋષિ હતા, અષ્ટાવક્ર ઋષિ, 8 અંગે વાંકા કદરૂપા. એ આવ્યા અને એને જોઈને બધા આપણે એવું બોનસ આવતા હસવું આવે. આટલી બધી સભા બેઠા પણ એવું કોઈક આવે ને ચક્રમ જેવું તો બધા હસીએ આપણે એને જોઈને હસીએ કે આવો ક્યાંથી આ રખડી આવ્યો ભૂત્યા જેવો. એટલે એ બધા હસ્યા. એટલે પેલા પંડિત ઋષિ તો કંઈ કોઈને એને પડી નથી, સાચા સંતોને તો કોઈ રાજા મહારાજા નહીં પડી નથી ને કોઈ નહીં પડી નથી. રાજા બેઠો તો સભા બેઠીને કહી દે તમે બધા ચમાર છો. શું કહ્યું? ચમાર એટલે સમજાવ છો ને, આમ ચામડાનું કામ કરીને ચમાર આપણે કહીએ છીએ. એટલે બધાને કહ્યું તમે ચમાર છો કહે. પેલા બધા શબ્દ થઈ ગયા કાલા રાજાની સભામાં, આ માણસ કોણ છે આવો કે આપણને ચમાર કહે છે. એટલે બધાને મન તો ખમી ગયા, પણ રાજા બેઠા હતા એટલે બોલાય ને. પછી રાજા બુદ્ધિવાળો હતો, એને પૂછ્યું આ કોણ તમે શું છો? એટલે બોલાયા. એને રાજા જ્ઞાની હતો ને એટલે જરા તો બોલાવીને પગે લાગીને બેસાડ્યા કે તમે અમને ચમાર કેમ કહ્યા? ત્યાં કહે છે જો મારું અંગ વાંકું છે, મારો હાથ વાંકો છે, મોઢું ટેઢું છે, પગ ટેઢા છે, એ છે. એ જોઈને તમે હસ્યા એટલે મેં તમને ચમાર કહ્યા. તમને જો આત્મજ્ઞાન હોત તો આત્મા કંઈ વાંકો નથી, ચૂકો નથી, લાંબો નથી, ટૂંકો નથી, કશું નહીં. આત્મા તો એકદમ ચૈતન્ય વસ્તુ છે. એ તમને જ્ઞાન નથી એટલે તમે હસ્યા. પણ જો એ જ્ઞાન હોત તો હું મારું શરીર તમે જોઈને હસો જ નહીં. મારું જ્ઞાન છે, મારું આત્માનું જ્ઞાન એ બધું છે. એટલે કહેવાનું શું છે કે આપણે આ પ્રમાણે જ્ઞાન થાય તો એ રાજાને સ્વપ્નમાં પણ તે થયું, લાગ્યું તો એને દુઃખ ન થયું, સ્વપ્નમાં જતું રહ્યું અને જાગ્યો તારે પણ આ થાય ને આત્મા. એટલે જ્યારે આત્માનું જ્ઞાન થાય છે ત્યારે આપણે કોઈ રાજા છે, મહારાજા છે, કદરૂપો છે, નકામો છે, કશું નહીં, ભગવાનનો ભક્ત છે એટલું જ આપણે સમજાય તો કોઈ જોડે રાગ દ્વેષ નહીં. જ્યાં જુએ ત્યાં રામજી દૂસરોને ભાસે રહે. જ્યાં હૃદયમાં બધામાં ભગવાન બેઠા છે, આપણે બધા જ બેઠા છે, એમાં ભગવાનનો વાસ છે. આ ઝાડ છે, પાન છે, પર્વતો છે, ગુફાઓ છે, પશુ છે, પંખી છે, દરેકમાં ભગવાન છે. અણુમાં ભગવાન છે, ભગવાનનો વાસ. ભગવાનને કહ્યું છે અનોર અણિયાન. શાસ્ત્રોએ વાત કરી છે કે ભગવાન અનુ છે, એનાથી પણ ભગવાન અનુ છે. આપણે આ સંશોધન કર્યું છે ને, કયા ઋષિ? આઈન્સ્ટાઈને આપણે સંશોધન અનુનું કર્યું. હવે અનુ તો કેટલું, આટલું અનુ તો કહેવાય, અનુ એક ખાવ. હવે એની અનુની અંદર કેટલી શક્તિ છે અત્યારે. અનુ બોમ્બ બનાવે અને ફલોન બનાવે. આખી આટલું આપણું ભાવનગર એક દાડા એક બોમ્બ નાખે ને ખલાસ થઈ જાય, આખી દુનિયા ખલાસ થાય. એવું એમાં અનુમાં શક્તિ છે. એક આટલો અનુની અંદર તો મોટું જબરું અનુ કેટલું થઈ જાય. તો સ્વામી મહારાજે કહ્યું કે અનોરણી, અરે શાસ્ત્રોએ કહ્યું અનોરણી. એટલે ભગવાન છે એ અનુની અંદર પણ ભગવાન છે. ભગવાન દરેક ઠેકાણે છે, દરેકને. પણ એ દ્રષ્ટિ નથી એટલે જોઈએ કે આ તો ફલાનો છે, આ તો ઢીકનો છે, આ તો અમકડો છે, ને આવો છે ને એ છે. પણ એમાં શક્તિ દરેકમાં છે, ભગવાનનો વાસ છે, દરેક છે. પણ એનું જ્યારે જ્ઞાન થાય ત્યારે ઉત્સાહ આનંદ રહે. ને કંઈ થાય તો ઢીલા થઈ જાય. એ મારું ભગવાને નખો દ્વાર્યું, મેં ભગવાનની ભક્તિ કરી, આટલી બધી સેવા કરી તો મારું કંઈ દોર્યું નહીં. ભગવાનનું દોરવાનું આપણે એ તો ભગવાનની તમે ભક્તિ કરો તો ભગવાન તો રાજી જ છે. પણ જતું રહે ત્યારે દુઃખ ને આવે ત્યારે શું થાય? મારે ભગવાને બહુ દયા કરી. ભગવાનની એટલી બધી દયા થઈ ગઈ કે મને મારું કામ જ થઈ ગયું, બરાબર સર્વોપરી થઈ ગયું. અને પછી એનું એ જતું રહે તારે કે મારું જતું રહ્યું પણ હતું જ નહીં પહેલેથી, તેનો વિચાર કરીને. પણ તે ઘડીએ ભગવાનનો વાંક કાઢીએ તો એનાથી કંઈ એ નથી. ભગવાન તો છે, સર્વોપરી છે, દરેકમાં રહેલા છે અને એના થકી જ આ બધું દુનિયાનું તંત્ર ચાલે છે. એટલું આપણે સમજીએ. ભગવાન સર્વ કરતા છે. ઉપાસનાની બાબતમાં વાત મહારાજે કરી કે ઉપાસના એટલે શું કે આપણે કરીએ ઉપાસનાની વાત, ઉપાસના બોલીએ છીએ બધા, પણ ઉપાસના એટલે એનો અર્થ કયો કે ભગવાન સર્વોપરી છે. પહેલો પ્રશ્ન, પહેલી વાત એ કે ભગવાન છે સર્વોપરી. આ દુનિયાનું ધર્મ કામની અંદર બધા મનુષ્યો, દેવતાઓ બધાનો એનો સર્વોપરી, એની સર્વોપરી સત્તા એને લઈને જ આ બધું ચક્ર ચાલે છે. અનંત બ્રહ્માંડનું ઉથલપાથ એ ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે થાય છે. એ જે પહેલું સમજવું કે ભગવાન સર્વોપરી, કોઈ માણસ નથી એમને લઈને છે. બીજું કહ્યું કે કરતા છે. ભગવાન છે જે જ કરે છે. આ બધું જે કરે છે તંત્ર આટલું બધું ચાલે છે, આપણને આપણામાં રહીને પણ કરે છે. કામ આપણે બુદ્ધિ આપી કે નહીં, ઇન્દ્રિયો આપી, હાથ પગ આપ્યા, ફલોન આપ્યું, બુદ્ધિ આપી. એનાથી બુદ્ધિથી ભણ્યા ગણ્યા હોશિયાર છે અને બધું આપણે બોમ્બ કરતા થઈ ગયા, અને આકાશમાં ઉડતા થઈ ગયા, અને પાણીમાં ચાલતા થઈ ગયા, અને બધી કેટલી જાતની રહ્યા. મોટર ગાડીઓ દોડા લાઇટ થઈ ગઈ. એટલે કહેવાનું શું છે કે આ બધું અનુનો પ્રતાપ છે. તો એ કરતા કોણ છે? ભગવાન. એને જે બનાવનાર, જેને સંશોધન કર્યું છે એમાં પણ ભગવાન હતા,
એટલે આ બધું થયું છે. એમ દરેક વસ્તુનો જો આપણે ખ્યાલ રાખે તો દરેકમાં જો ભગવાનની દ્રષ્ટિ રહે, તમારામાં ભગવાન જોઈએ તો તમારો શત્રુ કોણ ને મિત્ર કોણ. દરેકમાં ભગવાન છે તો ભગવાન કેટલા લડાઈ કરવાની છે. એક શત્રુ નથી, મિત્ર નથી કોઈ, પણ એ જ્ઞાન નથી એટલે આપણે આ બધું ઝઘડાઝઘડી થાય છે, મુશ્કેલી થાય છે. એટલે ભગવાન સર્વ કરતા છે. અને એક પ્રમાણે બીજી બે વાતો કરી, બીજી હા સાકાર છે. પાછા ભગવાન સાકાર નિરાકાર નથી. લોકો નિરાકાર માને છે તો નિરાકાર હોય તો કામ ક્યાંથી થાય. જો નિરાકાર નહીં, આ મંદિર કર્યું છે પણ એનો બનાવનારો સાકાર હતો ત્યારે થયું. પથ્થરા તો જળ છે પણ એને બનાવનાર કારીગર સોમપુરા એ લોકોએ થયું ને. આપણે જે કોઈ વસ્તુ બનાવીએ છીએ એ મનુષ્ય જ કરે છે, મનુષ્ય નથી એ કરતાં પણ એમાં રહેલા ભગવાનની શક્તિ છે એનાથી બધું થાય છે. તો એ જો આપણને ખ્યાલ આવે તો પછી ભગવાનના વિશેનું કરતાપણું મનાય, સાકારપણું પણ મનાય. અને પ્રગટ છે, ભગવાન જતા જ નથી આ દુનિયામાંથી, છે ને છે જ. ભગવાન છે એ આ પૃથ્વી ઉપર છે પણ આપણી દ્રષ્ટિ નથી. એટલે દ્રષ્ટિ નથી એટલે આપણે ફર્યા કરીએ છીએ આમને ત્યાં. પણ દ્રષ્ટિ હોય તો થાય કે ભાઈ ભગવાનનું જ કામ, આવું બધા કામ થાય છે, ભગવાન સિવાય કોણ કરતું હોય. તો એવી બધી દ્રષ્ટિ જો આપણામાં હોય, ભગવાનનું સમજીએ તો ભગવાનની આ છે નિષ્ઠા સમજણ આપણે જીવો કરવાની છે. સર્વોપરી એ ભગવાન છે. આવો આપણને સત્સંગ મળ્યો છે કે જે આ પ્રમાણે બ્રહ્માદિકને દુર્લભ એવો જે સત્સંગ, બ્રહ્માદિક દેવોને આ સત્સંગ મળતો નથી. આ તો બેઠા સત્સંગ કરીએ છીએ એ નથી, એ એમની પાસે તો વૈભવ જ છે. સ્વર્ગલોકમાં છે ને કેટલાક સ્વર્ગમાં ગયા પણ સ્વર્ગમાં શું વૈભવ છે, ખાવું પીવું મોજ શોખ ઇન્દ્રાનંદ બધા કેટલી જાતના બધા અપસરાઓને નાટકને બધું ચાલતું જ હોય છે. વિષય ભોગ ભોગવવાના ત્યાં એ છે. અને આ અક્ષરધામમાં જવાની વાત છે કે ત્યાં કોઈ વિષય નથી, પ્રપંચ નથી, મારું નથી, તારું નથી, એક ભગવાનના દર્શન થાય. તો એવી વસ્તુને જો આપણે ખ્યાલ આવે તો વાંધો નહીં. તો એટલા માટે કહ્યું કે ભાઈ આ પ્રમાણે ભગવાનનો આપણને લાભ મળ્યો છે, મનુષ્ય દેહ આપ્યો છે તો એનાથી એટલું જ કરવાનું છે કે જેમ સ્વામી કહે છે આપણે જેમ ઉચાળા ભરવાના છે એમ ગુણાસ્વામી એક વાત કરી છે, છેલ્લી વાત કરી લઈએ કે અહીંથી ઉચાળા ભરીને આપણે જવું છે નક્કી જ છે કે નહીં. ઉચાળા એટલે તમે બધા સમજો, ખેતીવાડીવાળાને કાઠિયાવાડ બધા છે, ઉચાળા એટલે ઘર બકરી આખી ઉપાડે. પેલા રજવાડા હતો ને, અને પછી દરબારો બધા હોય. હવે એને તો જમીન ઘરની આપણી હોય નહીં, અને આપણા ખોયડું આપણું ના હોય, બધું દરબારનું. અને કંઈ આવું ઉપડો તો બધું આપણી ઘર વખરી હારી કરી હોય ને બધું મૂકીને જવું પડે છે. એટલે સ્વામી કહે ઉચાળા ભરવાના છે. આપણે જ્યારે મૃત્યુ આવશે ત્યારે કહેશે આટલું લઈ લઉં, આટલું આમ લઈ લઉં, આટલું કશું જ ના ખબર પડે. કારણ કે એક દરજીનો છોકરો દરજી હતા, એ સીવતા હતા ભગવાનના વાઘા વાઘા બધું. પછી એક શેઠ ગામમાં હતા, બહુ પૈસા હતા ને બહુ, એ પણ કંઈ ધર્મ ધ્યાન કરે નહીં, દાન પુણ્ય કશું જ કરે નહીં, પૈસા બધા હોય પણ આવે. પછી પેલા દરજીને ગામમાં તો ગયા, એનો છોકરો હતો, એને વાત કરી કે ભાઈ આ મારા બાપ ધામમાં ગયા છે. પેલો દરજીનો છોકરો કહે છે કે શેઠને કે મારી હોય એટલી લેતા જાઓ, એને ત્યાં હોયનું દરજીને હોયની જરૂર પડે તેટલી લેતા જાઓ. આ શેઠ કે એમાં શું કે હું ધામમાં જાઉં લેતો જઈશ. એટલે એને વિચાર કર્યો, લીધી તો ખરી, પછી લીધી પણ કે આ મારું શરીર તો આ થશે, આ લે કઈ રીતે જવું. તો કે મારા પેલા લુગડામાં હશે ને એમાં નાખી, પણ લુગડા એ ઉતારી લે લોકો. પછી કહે છે આ પછી હોય ને છે કે મારા મોઢામાં મૂકી, મોઢું તો રહેવાનું છે ને. તો મોઢું પછી વિચાર કર્યો કે તો એ નથી રહેવાનું, એ બનીને બસ ન થવાનું, કશું લઈ જવાય નહીં. એટલે પેલાને છોકરાને બોલાવે ભાઈ આ હોય છે તું લે પાછી. કહેતા કે પણ તમે આ બધી મિલકત લઈ જશો, આ તમારું બધું આખું બધું કુટુંબ લઈ જશો, બધું લઈ જશો, મારી હોય ના લઈ જાઓ. મારો બાપો ત્યાં ભગવાનના વાઘા શીખવા જોવે છે એટલે લઈ જાઓ, કશું ના લઈ જવાય. એટલે પછી કહેવાનું શું કે આ બધું તમે લીધું છે, કંઈક કરો પુણ્ય દાન તો સુખી થશો. એટલે કહેવાનું શું છે કે કશું મહીશું જઈશું તાર કંઈ લઈ જવા નથી. અક્કલવંતા રાજકરણતા મોવા મહારથી રાવણ જેવા રાજ્ય પણ ખલાસ થઈ ગયા મૂકીને આપણે જવાનું. એટલે સ્વામીએ કંઈક આપણો દેહ મળ્યો છે એનો એટલો જ વિચાર કરવો કે આપણે ભ્રમરૂપ થવું છે, ભગવાનની ભક્તિ કરવી. આટલા માટે દેહ મળ્યો છે. પછી વેપાર કરો, ધંધો કરો, વ્યવસાય કરો, બધું જ કરો, પણ ભગવાન ભૂલવાના નથી. જનક રાજાની માફક, પર્વતભાઈની માફક, દાદા ખાચાની માફક બધા ભક્તો થઈ ગયા છે તો એમને ભગવાન ભજ્યા છે, જ્ઞાન કર્યું છે. જ્ઞાન વગર સુખ નથી, શાંતિ નથી. તો એવું જ્ઞાન એ સત્સંગથી થાય છે, સત્સંગથી આપણને શાંતિ થાય છે. એવો સત્સંગ પણ આપણને મળ્યો છે, ભગવાનની ભક્તિ થઈ છે. તો બધાના જીવનની અંદર એવો સત્સંગ થાય, ભગવાનની ભક્તિ થાય, ભગવાન સર્વને સુખ્યા કરે, એ જ પ્રાર્થના.